લીંબડી તાલુકાના દલવાણા ગામે ગામના મધ્યાહન ભોજન સંચાલકો પર ભ્રષ્ટાચાર આચરતા હોય તેવા આક્ષેપ સાથે ગ્રામ પંચાયતના પૂર્વ ન્યાય સમિતિના ચેરમેને લીંબડી નાયબ કલેક્ટરને લેખિત અરજી કરી। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો ચાલવાણા ગામના નાગરિક અને પૂર્વને સમિતિના ગ્રામ પંચાયતના ચેરમેન મોહનભાઈ ભોજાભાઈ વાઘેલા જેઓએ દરવાડા ગામે આવેલ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલક મકવાણા ઈશ્વરભાઈ વિરુદ્ધ મધ્યાહન ભોજનમાં ભ્રષ્ટાચાર આચરતા આક્ષેપ સાથે લીંબડી નાયબ કલેક્ટરને લેખિત અરજી કરી હતી। ત્યારે આ લેખિત અરજીમાં જણાવ્યું હતું કે સંચાલક પોતે મધ્યાહન ભોજનમાં વાપરવામાં આવતી સરસામગ્રી તેમજ મધ્યાહન ભોજનનો સ્ટોક જેવો પોતાના ઘરે રાખે છે કેમ કે આ સ્ટોકમાંથી ચોરી થઈ શકે તેમજ ગામમાં થતા તિથિ ભોજન, બટુક ભોજન, મધ્યાહન ભોજનો તમામ નિભાવણી રજિસ્ટરમાં દેખાડે છે। જુઓ આક્ષેપ મોહનભાઈ વાઘેલા દ્વારા સંચાલક પર કરવામાં આવ્યો છે। અત્યારે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ પ્રાથમિક શાળાના આચાર્ય અને મધ્યાહન ભોજન સંચાલકની સાથગાંઠ હોય અને આ બંને મળી આ સ્ટોકમાં ભ્રષ્ટાચાર કરતા હોય તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો અને આ બાબતે લીંબડી નાયબ કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી પોતાનો વિડીયો વાયરલ કર્યો હતો। વિડીયો મોહનભાઈ વાઘેલા, કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ગામ ધલવાણા વાઘેલા મોહનભાઈ ભોજાભાઈ આ ધલવાણા પ્રાથમિક શાળામાં જે ગામના તિથિ ભોજન કરાવે, બટુક ભોજન કરાવે, એક પણ તિથિ ભોજન કે બટુક ભોજન મામલતદાર કચેરીમાં શિક્ષકે એક મધ્યાહન ભોજન સંચાલકા નોંધેલ નથી। ઉલટાનું જે દિવસે ગામના બટુક નિશાળના ચાલુ સમયે બટુક ભોજન અથવા તો તિથિ ભોજન કરાવે તે દિવસે મધ્યાહન ભોજન સંચાલક જે શાળાનું જે સ્ટોક પત્રક છે એમાં વપરાશ બતાવી અને કાચો માલ ઉચ્ચાપત કરવા જાણવા મળેલ છે। બીજું કે આના યુટ્યુબ ઉપર વિડીયા પણ છે। મેં મામલતદારશ્રીને અરજી હોતા લીંબડી કરેલી છે। એટલે આમાં શિક્ષકો અને મધ્યાહન ભોજનના જે સંચાલક છે તે આમાં સામેલ છે અને ભ્રષ્ટાચાર થયેલો છે। હું તારીખ 6/8 મામલતદાર કચેરી જે મધ્યાહન ભોજન શાખામાં ચેકિંગ કરતા ત્યાં કોમ્પ્યુટરમાં જોયું તો એક પણ તિથિ ભોજન નોંધાયેલ નથી, સળંગ હાજરી ભરેલી છે। એનો મતલબ એમ થયો કે મધ્યાહન ભોજન સ્ટોક રજિસ્ટરનો વપરાશ બતાવી અને ઉચ્ચાપાત કરવામાં આવેલી છે તિથિ ભોજનના દિવસે અને અમે યુટ્યુબ ઉપર વિડીયા પણ આપેલા છે। આ તપાસનો વિષય છે। 110% ભ્રષ્ટાચાર થયેલો છે। મારી માંગ છે કે આમાં કડક કાર્યવાહી થવી જોઈએ। બાળકોનું ભોજનનો ભ્રષ્ટાચાર થતો હોય તેથી એને અટકાવવા માટે જે તે અધિકારીને કાર્યવાહી કરવી પડે। બસ હસ્તુ।